હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અભયમ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. હવે આપણે આંકડાશાસ્ત્રની શરૂઆતમાં મધ્યકના દાખલાઓ જોઈ ગયા હતા, બરોબર? મધ્યક મેળવવા માટેની 3 રીત. પહેલી રીત તો કે સાદી રીત, પછી પદ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીત, બરોબર? પછી પ્રસ્તાવના એની જોઈ ગયા હતા અને મધ્યકના આપણે બધા દાખલા જોયા હતા. હવે મધ્યક મેળવ્યા બાદ હવે આપણે મેળવવાનું છે બહુલક, બરોબર? આંકડાશાસ્ત્રમાં આપણે 3 વસ્તુ, મધ્યક, મધ્યસ્થ ને બહુલકને આપણે 3 વસ્તુ મેળવવાની, 3 રીતથી દાખલા ગણવાના છે. તો એમાં આપણે મધ્યકના દાખલાઓ બધા જોઈ ગયા હતા, આખો એકનો સ્વાધ્યાય જોયો હતો, સ્વાધ્યાય 13.1. હવે આપણે જોવાનું છે બહુલક, બરોબર? તો બહુલક મેળવવા માટે સૌપ્રથમ તો બહુલકનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. અત્યાર સુધી આપણે બહુલક ભણી ગયા, અત્યારે તમે આગલા ધોરણમાં ભણતા મધ્યક, મધ્યસ્થ ને બહુલક, તમે 3 વસ્તુ ભણતા, બરોબર? પણ એમાં શું આવતું અને હવેના બહુલકમાં શું આવે છે? તો કે જે તમે આગલા ધોરણમાં અથવા જે આગલા ચેપ્ટરમાં આંકડાશાસ્ત્રમાં જેમાં બહુલક મેળવતા, તો એમાં તમારે કે બહુલક કોને કહેતા? તો કે જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય, બરોબર? વારંવાર પુનરાવર્તન થતું હોય એ આપણો બહુલક. ઉદાહરણ તરીકે જો ન ખબર પડી હોય તો કાંઈ વાંધો નહીં. હવે હું એમ કહું કે ધોરણ 10 ના આપણે 10 વિદ્યાર્થીઓના હું ગણિતની ટેસ્ટના માર્ક લખું. 10 વિદ્યાર્થીઓના મેં ગણિતની ટેસ્ટના માર્ક લખ્યા. ધોરણ 10ના ગણિતની એક ટેસ્ટ લીધી, ગણિતની મેં ટેસ્ટ લીધી. માં 10 વિદ્યાર્થીઓના ગુણ કે કોઈને 20માંથી 20 આવ્યા, કોઈને 15 આવ્યા, કોઈને 18 આવ્યા, કોઈને પાછા 20માંથી 20 આવ્યા, કોઈને 17 આવ્યા, કોઈને 5 આવ્યા, કોઈને 12 આવ્યા, કોઈને 19 આવ્યા. કેટલા વિદ્યાર્થી થયા? તો કે 1 2 3 4 5 6 7 ને 8 થયા ને. કોઈને 0 આવ્યો, કોઈને 9 આવ્યા, બરોબર? અમે 10 વિદ્યાર્થીઓના ગુણ લખ્યા. પહેલાં તો આ અવર્ગીકૃત માહિતી છે, બરોબર? જે તમે અત્યાર સુધી જોતા ને એ અવર્ગીકૃત માહિતી માટે જોતા. એમાંથી સૌપ્રથમ તો આપણે વર્ગીકૃત માહિતીમાં ફેરવા, બરોબર? અત્યારે જે તમારે 10મા ધોરણમાં આમાં આવે છે, આ ચેપ્ટરમાં આંકડાશાસ્ત્રમાં, આ બધી માહિતી કેવી આવશે? તો કે વર્ગીકૃત માહિતી આવશે. હવે મને કોઈ 10 વિદ્યાર્થીઓના એક ગણિતની ટેસ્ટના, ઓલા 10મા ધોરણના ગણિતની ટેસ્ટના 20 વિદ્યાર્થીઓ, 20 ગુણની ટેસ્ટના 10 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ લખ્યા, બરોબર? તો સૌપ્રથમ આમાં મધ્યક મેળવવો હોય તો એક પ્રકારની સરાસરી. અત્યાર સુધી જે તમે મધ્યક મેળવતા હતા એ મધ્યક તમારો શું થયો? તો કે એક પ્રકારની સરાસરી. સરાસરી એટલે કે બધાયનો સરવાળો, એના છેદમાં કુલ સંખ્યા, તો કે 10. આ આપણો મળતો હતો મધ્યક, બરોબર? પછી મધ્યસ્થ મેળવવા માટે તો કે યુગ્મ, અયુગ્મ માટેના એના સૂત્ર આવતા હતા, બરોબર? n/2 અવલોકન પ્લસ n અવલોકન, એવા કંઈક સૂત્ર આવતા હતા. પછી બહુલક મેળવવા માટે તો કે જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય, પુનરાવર્તન એટલે કે આમાં વધારે વધારે જો 20 કેટલી વખત આવે? તો કે 2 વખત. બાકી બધી સંખ્યા એક વખત આવે. જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય એ આપણો બહુલક. તો આનો બહુલક શું થયો? તો કે બહુલક z બરાબર કેટલા થાય? તો કે 20. હવે એવું જરૂરી નથી, કદાચ અહીંયા 19 2 વખત આવે, મેં 19 ગુણ 2 વખત આવે, બરોબર? 20 2 વખત આવે, 19 2 વખત આવે. તો આપેલ માહિતીનો બહુલક 20 થાય ને 19 થાય. બહુલક કોઈ એક સંખ્યા મળે એવું જરૂરી નહીં, કોઈ મને 2 સંખ્યા પણ મળી શકે, બરોબર? જે તમે આ આગલા ધોરણમાં ભણતા, આ આપણો બહુલક. પણ એને અત્યારે આપણે 10મા ધોરણમાં શું બહુલક મેળવવાનો છે એની માટે તમને સૌપ્રથમ તો હું તમને સૂત્ર લખાવું કે બહુલક મેળવવા માટેનું સૂત્ર બહુ સરળ અને સિમ્પલ. જો સૂત્ર તમને ખબર હોય, સૂત્ર ખબર હોય અને સાદું રૂપ આવડે, બરોબર? આમાં કાંઈ મધ્યકના આપણે કોષ્ટક દોરતા એવા કાંઈ કોષ્ટક દોરવાના નથી. સૌપ્રથમ તો હું સૂત્ર લખું કે z બરાબર l વત્તા f1 માઇનસ f0 એના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા h. આખા પદ સાથે ગુણાકારમાં h છે, બરોબર? h એટલે વર્ગ લંબાઈ. l
હવે સૌપ્રથમ તો આપણે બધાનું લખી નાખીએ તો કે એલ કોને કહેવાય? તો કે બહુલક વર્ગની અધસીમા. પછી F1 તો કે F1 બહુલક વર્ગની આવૃત્તિ. F0 તો કે બહુલક વર્ગની આગળની આવૃત્તિ. F2 તો કે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. H તો કે વર્ગ લંબાઈ. બહુલક વર્ગની વર્ગ લંબાઈ. આપણે માની લઈએ કે બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. એટલે કે તમને બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન જ આપેલી હશે. બરોબર, બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન જ આપણને આપેલી છે. જો એલ એટલે બહુલક વર્ગની અધસીમા. અધસીમા કોને કહેવાય તમને ખબર છે? બરોબર, અધસીમા કોને કહેવાય આપણને ખબર છે. પછી F1 તો કે બહુલક વર્ગની આવૃત્તિ. F0 બહુલક વર્ગની આગળની આવૃત્તિ. F2 બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. S તો કે બહુલક વર્ગની વર્ગ લંબાઈ. હવે જો આમાં મને બહુલક વર્ગ ખબર પડી જાય, આ બહુલક વર્ગ આપણને ખબર પડી જાય તો બધી માહિતી આપણને ખબર પડી જાય. બધામાં બહુલક વર્ગ, આ બહુલક વર્ગ જો મને એક ખબર પડી જાય તો આપણને બધી માહિતી આવડી જાય, બધી માહિતી ખબર પડી જાય. તો બહુલક વર્ગ કહેવાય કોને? બહુલક પહેલા તો તમારે સૂત્ર શું કરવું પડશે? તો કે યાદ રાખવું પડશે. બરોબર, સૂત્ર તમને શું કરવું પડશે? યાદ રાખવું પડશે. અમુક એવા ગણિતમાં એવા સૂત્ર હોય ને કે એની સાબિતી કરતા એ સૂત્રને આપણે એક્સેપ્ટ કરવાના. બરોબર, કે એનું શું આવે, ક્યાંથી આવે, ક્યાં આવ્યું, ક્યાં ગયું, એના કરતાં બેટર છે કે આપણે એને શું કરીએ? એક્સેપ્ટ કરીએ, એ સૂત્રને યાદ રાખીએ. બરોબર, એમાં જ આપણને એનું બાકી એની સાબિતી આપણે જોવા જઈએ ને બહુ ડિફિકલ્ટ હોય. બરોબર, એના કરતાં આપણે એને શું કરીએ તો કે જે આપણને આપ્યું છે એને આપણે સ્વીકારી લઈએ. તો આપણને બહુલક માટેનું સૂત્ર આપેલું છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 એના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા S. એક દાખલો જોઈએ એટલે તમને બહુ આઈડિયા આવશે. બરોબર, તો સ્વાધ્યાય 13.2 એમાં આપણને દાખલો કંઈક આપેલો છે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીની ઉંમર દર્શાવે છે. બરોબર, પહેલા તો જો 5 થી 12, 15 થી 25, 25 થી 35, 35 થી 45. અહીંયા કેટલા હશે? 5 થી 15. બરોબર, કેટલા હશે? તો કે 5 થી 15. બધામાં 10-10 નો ગેપ છે. બરોબર, મિસ્ટેક છે. 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. બધામાં વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10-10 ની છે. હવે ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાં બે માપોની સરખામણી કરો અને અર્થઘટન કરો. આમાં બે મેળવવાનું કીધું, બહુલક મેળવવાનો કીધો અને મધ્યક મેળવવાનો કીધો. તો મધ્યક તો આપણે કેટલા દાખલા આગળ જોયા. બરોબર, જો મધ્યકના આપણે નહીં તો 10 થી 12 દાખલા જોયા. તો મધ્યક તો તમને મેળવતા આવડશે. બરોબર, આપણે બહુલક મેળવીએ. તો બહુલક મેળવવા માટે મને કેટલા આપેલા છે? કોષ્ટક આપેલું છે. આપણે કાંઈ કોષ્ટક દોરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે આ કોષ્ટક અહીંયા લઈ રહ્યું, બાકી તમે આની મદદથી પણ ડાયરેક્ટ આપણે કરી શકીએ. બરોબર, તો સૌપ્રથમ તો મને બહુલક વર્ગ જો ખબર પડી જાય, બહુલક વર્ગ, તો મને બધી માહિતી ખબર પડી જાય. હવે બહુલક વર્ગ માટે તમારે જોવાનું મહત્તમ આવૃત્તિ.
મહત્તમ આવૃત્તિ વધારેમાં વધારે આવૃત્તિ જોવાની. વધારેમાં વધારે એટલે કે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? મોટામાં મોટી આવૃત્તિ તો કે 6. મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? તો કે 6. બરોબર. મોટામાં મોટી આવૃત્તિ 6 છે તો એનો બહુલક વર્ગ. મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે 6. તો જે હોય એનો વર્ગ હોય એ આપણો થાય બહુલક વર્ગ. મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? તો કે 6. તો જે હોય એના આગળનો હોય તો અહીં પહેલા આપણે જવાબ લખીએ કે અહીં આપેલ માહિતીનો બહુલક વર્ગ કેટલો થશે? તો કે 45 થી 55. 45 થી 55 મને બહુલક વર્ગ મળી ગયો. હવે બધી માહિતી આપણને મળી જશે. બહુલક વર્ગ મને મળી ગયો એટલે બધી માહિતી મળી જશે. કઈ રીતના? તો કે એક એક માહિતી આપણે જોતા જઈએ. બહુલક વર્ગ આપણને મળી ગયો તો હવે જુઓ આ બહુલક વર્ગ તો કે F1 તો કે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ F0 બહુલક વર્ગની આગળની આવૃત્તિ, F2 બહુલક વર્ગની પાછળની આવૃત્તિ, F0 તો કે બહુલક વર્ગની આગળની આવૃત્તિ, F2 તો કે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. બરોબર. F1 તો કે બહુલક વર્ગની આવૃત્તિ. હવે પ્રશ્ન થાય, તમને થાય, મને પ્રશ્ન થાય હું તો કે સર આ સ અહીંયા આવ્યા, કદાચ છેલ્લે આવ્યા હોત તો છ આપણને અહીંયા આપ્યા તો આપણને F1 મળે. કદાચ મને 6 અહીંયા આપ્યા હોય તો મારે F1 કહું તો F2 ક્યાં કહેવા જાવ? F1 મેં એને કહી દીધો તો કે F2 ક્યાં કહેવા જાવ? મને 6 અહીંયા આપ્યા હોત તો આને હું F1 કહું, મોટામાં મોટી આવૃત્તિ. F0 મારે ક્યાં લેવા જવા? F0 મારે ક્યાં લેવા જવા? F2 મને અહીંયા F0 કદાચ 6 મને લાસ્ટમાં અથવા પ્રથમ આપ્યા હોત તો એવો કાંઈ પ્રશ્ન થાય? મને થાય. તો તમને જ્યારે બહુલક મેળવવાનો કીધો હોય ત્યારે તમને રકમ જ એ રીતના સેટ કરીને આપી છે. બરોબર. રકમ જ તમને કે લાસ્ટમાં કે પ્રથમમાં તમને એવી ક્યાંય સંખ્યા આપેલી હશે નહીં. જો આપેલી હોય તો તમને એનો બહુલક મેળવવાનો કીધો નહીં હોય. તો શું હતું અહીં? હવે L બરાબર કેટલા? તો કે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગની અધસીમા 45. L બરાબર 45. સાઈડમાં લખવાનું કે બહુલક વર્ગની અધસીમા. પછી F1 તો કે 6 બહુલક વર્ગની આવૃત્તિ. પછી F0 તો કે 5 બહુલક વર્ગની આગળની આવૃત્તિ. એક દાખલામાં લખું છું. બરોબર. બધામાં દાખલામાં તમારે આ રીતના દર્શાવવાનું, કારણ કે દાખલો 4 માર્કનો હોય. બરોબર. મધ્ય બહુલક કોઈ પણ વસ્તુ મેળવવાની કીધું હોય દાખલો કેટલા માર્કનો હોય? 4 માર્કનો દાખલો હોય. એટલે આપણે વ્યવસ્થિત દર્શાવવાનું બધી વસ્તુ. F2 કેટલા? તો કે 2 બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. પછી H વર્ગ લંબાઈ કેટલી છે? 10 વર્ગ લંબાઈ. બરોબર. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. બધી વસ્તુ મને કોષ્ટકની મદદથી મળી ગઈ. તમારે બીજું કોષ્ટક દોરવાની જરૂર નથી. તમને રકમમાં જે કોષ્ટક આપ્યું એની મદદથી આપણે જવાબમાં આ વિગત લખી નાખવાની. જવાબમાં પહેલા શરૂઆત ક્યાંથી કરવાની? અહીંયાથી જ કરવાની. એમાં આપણે કોષ્ટક તો દોરવાનું નથી. તમારે આન્સરમાં કોષ્ટક એકય દોરવાનું નથી. ડાયરેક્ટ તમારે જવાબમાં બધી વિગત આ જ લખવાની છે. બરોબર. હવે એનું આપણે સૂત્ર મૂકીએ તો કે બહુલક Z માટેનું સૂત્ર Z બરાબર તો કે L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. તો L આપણી આગળ કેટલા હતા? તો કે L 45, F1 6, F0 5. L કેટલા છે?
45 વત્તા F1 તો કે 6, F0 તો કે 5, 2, F1 કેટલા છે તો કે 6, F0 તો કે 5, F2 તો કે 2, એને ગુણ્યા h કેટલા છે વર્ગ લંબાઈ 10. બરોબર, બધી માહિતી આપણને બધી વિગત આપી ગઈ, આપણે સૂત્રમાં લખી નાખી. હવે શું સાદુરૂપ આપીએ તો કે 45 ના 45 પ્લસ ના પ્લસ અહીંયા કેટલા આવશે 1, 2 છક ને 12 માઇનસ 7. બરોબર, એને ગુણ્યા 10, 45 ના 45, 10 એકા 10. બરોબર, અહીંયા કેટલા આવશે 5, 12 માંથી 5 ઓલા 12 માંથી 7 જાય તો કેટલા આવશે 5, 45 ના 45 અહીંયા તો કે 5 દુ ને 10. તો આપણને બહુલક z મળ્યો. કેટલો મળ્યો તો કે 47. કેટલો મળ્યો બહુલક z બરાબર 45 ને 2 47. બરોબર, હવે આપણે જો ફરી વખત કે રકમ આપણને શું આપેલી છે તો કે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. સૌપ્રથમ આપણે મહત્તમ આવૃત્તિ જોવાની. મહત્તમ એટલે કે વધારેમાં વધારે આવૃત્તિ જોવાની. બરોબર, વધારેમાં વધારે આપણને આવૃત્તિ આપેલી હોય, વધારેમાં વધારે મહત્તમ આવૃત્તિ જોવાની. મહત્તમ આવૃત્તિ આપણને કેટલી આપેલી છે તો કે મહત્તમ આવૃત્તિ આપણને આપેલી છે 6. મહત્તમ આવૃત્તિ કેટલી આપેલી છે 6. બરોબર, ત્યારબાદ એને કહી દીધું આપણે F1, આગળની આવૃત્તિ F0, પાછળની આવૃત્તિને F2. બરોબર, આગળની આવૃત્તિને F0, પાછળની આવૃત્તિને F2. હવે આપણને બધી કિંમત મળી ગઈ. બરોબર, બધી જે સૂત્રમાં જરૂર હતી L તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા. અધસીમા કેટલી આવશે તો કે 45. બરોબર, 45 આપણને બીજી કિંમત મળી ગઈ, સૂત્રમાં કિંમત મૂકી, બીજું કાંઈ નવીન છે નહીં, સૂત્રમાં કિંમત મૂકી. કેટલા મળ્યા આપણને તો કે જો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. બરોબર, અંશમાં કાંઈ ન હોય તો એક તો હોવાના જ છે, અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. બરોબર, ઉપર કેટલા વધશે 2, 45 ને 2 તો કે 47. z બરાબર કેટલા મળ્યા 47. આગળ વધીએ તો કે 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત થયેલ માહિતી દર્શાવે છે. આ ઉપકરણોની માહિતીનો આપણે શું મેળવવાનું છે તો કે બહુલક મેળવવાનો છે. શું મેળવવાનો છે? બહુલક મેળવવાનો છે. તો બહુલક મેળવવા માટે સૌ પ્રથમ તો જેમ આપણે દાખલો ગણતા હતા એમ જ તે કે મહત્તમ આવૃત્તિ નક્કી કરવાની. બરોબર, મહત્તમ આવૃત્તિ નક્કી કરવાની. મહત્તમ આવૃત્તિ આમાં જો મહત્તમ એટલે કે વધારેમાં વધારે આવૃત્તિ કેટલી છે મહત્તમ આવૃત્તિ તો કે મહત્તમ આવૃત્તિ જોઈએ 10, 35, 52, 61, 38, 29 તો કે વધારેમાં વધારે તો કે 61. મહત્તમ આવૃત્તિ કેટલી છે 61 છે વધારેમાં વધારે. તો જવાબ લખીએ કે આપેલ માહિતીનો, અહીંયા હું લખું આપેલ માહિતીનો બહુલકી વર્ગ, બહુલક વર્ગ મહત્તમ આવૃત્તિ f નક્કી કરવાની વધારેમાં વધારે કેટલી છે તો કે 61. તો એનો બહુલકી વર્ગ જે 60 થી 80. તો આપેલ માહિતીનો બહુલક વર્ગ કેટલો થશે તો કે 60 થી 80. કેટલો થશે 60 થી 80. હવે બહુલક વર્ગ મળી ગયો આપણને તો બધી વસ્તુ મળી જશે. બહુલક વર્ગ આપણને મળી ગયો તો બહુલક વર્ગ તો L તો કે બહુલક વર્ગની અધસીમા, બહુલક વર્ગની અધસીમા કે L બરાબર કેટલા મળશે 60. બહુલક વર્ગની અધસીમા પછી F1 તો કે કેટલા 61. બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ પછી F0, આને કહી દઈ F1, F0, F2. બહુલક વર્ગની આગળની આવૃત્તિ 52. બહુલક વર્ગની આગળની આવૃત્તિ પછી F2 તો કે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ કેટલા છે 38. બહુલક વર્ગની પાછળની આવૃત્તિ
બરોબર. h તો વર્ગ લંબાઈ કેટલી છે તો કે 20 વર્ગ લંબાઈ. બધી માહિતી મળી ગઈ. બરોબર, આપણને રકમની મદદથી બધી માહિતી મળી ગઈ. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો સૂત્રમાં કિંમત મૂકીએ કે L Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા h વર્ગ લંબાઈ. બરોબર, L તો કે 60 વત્તા F1 આપણને કેટલા મળ્યા 61 મળ્યા, F0 52 મળ્યા, F1 કેટલા મળ્યા તો કે 61. બરોબર, માઇનસ F2 તો કે 52 છેદમાં 261 માઇનસ F0 52 માઇનસ 38 એને ગુણ્યા વર્ગ લંબાઈ તો કે 20. હવે એક એક સ્ટેપનું સાદુરૂપ આપતા જઈએ. બરોબર, બરાબરની નીચે બરાબર, 60 ના 60 વત્તાના વત્તા, 61 માંથી 52 જાય કેટલા વધશે તો કે 9 એને ગુણ્યા 20. અહીંયા 61 ગુણ્યા 2 તો કે કેટલા થશે 122 માઇનસ 38 ને 52 કેટલા થશે તો કે 90. બરોબર, હવે એને ગુણ્યા 20 એ તો એમનામ જ છે. 60 ના 60 વત્તાના વત્તા, અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે, અથવા એને એઝ એમનામ રાખો. અત્યારે 22 માંથી 90 બાદ કરો કેટલા વધશે તો કે 32 એને ગુણ્યા 20. અહીંયા છેદ ઉડાડી દો, 5 ચોક 20, 8 ચોક 32, 4 4 ઉડી ગયા. બરોબર, હવે Z બરાબર, જો છેદ અહીંયા ન ઉડે કારણ કે આ પ્લસમાં છે. બરોબર, આ બંને ગુણાકારમાં છે. તો ગુણાકાર માટેનો નિયમ અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. બરોબર, આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય. હવે તો કે 9 પંચા 45, 60 વત્તા 45 ભાંગ્યા 8 કેટલા કરવાના છે તો કે 45 ભાંગ્યા 8, 60 વત્તા Z બરાબર 60 વત્તા આપણે 45 ભાંગ્યા 8 કરીએ તો 8 પંચા 40 કેટલા વધ્યા 0. હવે ભાગ હાલશે નહીં તો અહીંયા પોઈન્ટ, 8 સક 48 2 0. બરોબર, 8 દુને 16 કેટલા વધ્યા 4 0. 8 પંચા ને 40 કેટલા આવ્યા તો કે 5.625 5.625 આપણને મળ્યા. બંનેનો સરવાળો કરીએ. હજી જો સરવાળો કરવામાં ઘણાને તકલીફ પડે. 60 વત્તા તો 60 પછી 0 પોઈન્ટ તો છે નહીં, તો 60 પોઈન્ટ હું 0 0 લખી શકું. પોઈન્ટની નીચે પોઈન્ટ, 5.625 જે જગ્યા ખાલી પડે ત્યાં 0 0 કરી નાખો તો મને Z બરાબર મળશે 65.625. કેટલા મળશે 65.625 65.63 લખો તો પણ ચાલે, પોઈન્ટ પછી 2 અંક લખો તો પણ ચાલે. બરોબર, 65.625. હવે 65 પોઈન્ટ આપણને કેટલા મળ્યા 625, 65.63 લખો તો પણ ચાલે. આગળ વધીએ. નેક્સ્ટ, નીચે આપેલ એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા કુલ એક માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ નીચે દર્શાવેલું છે. બરોબર, બહુલક શોધો તથા કુટુંબોનો માસિક ખર્ચનો મધ્યક પણ મેળવો. બરોબર, બહુલક મેળવવાનો છે અને મધ્યક પણ મેળવવાનો છે. હવે જો મધ્યકના દાખલા આપણે કેટલાય ગણ્યા. બરોબર, એટલા માટે હું તમને અહીંયા મધ્યક મેળવાવતો નથી. તોય આપણે જોઈએ. બરોબર, સૌપ્રથમ તો બહુલક મેળવવા માટે આપણે શું કરવાનું તો કે પહેલા તો મહત્તમ આવૃત્તિ જોવાની. મહત્તમ આવૃત્તિ જોવાની, વધારેમાં વધારે આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ. તો આમાં મહત્તમ આવૃત્તિ, વધારેમાં વધારે આવૃત્તિ કેટલી છે તો કે 40. વધારેમાં વધારે આવૃત્તિ કેટલી છે મહત્તમ, વધારેમાં વધારે જે આવૃત્તિ હોય તો અહીંયા કેટલા છે તો કે 40. મહત્તમ આવૃત્તિ કેટલી છે 40. હવે મહત્તમ આવૃત્તિ 40 છે તો એની માટે એને આપણે શું કહી દઈશું F1. એને શું કહી દઈશું F1. બરોબર, એની આગળની આવૃત્તિ F0, પાછળની આવૃત્તિ F2. L બરાબર તો કે 1500, L બરાબર તો કે 1500. બરોબર, અહીં બહુલક વર્ગ કેટલો થશે તો કે 1500 થી 2000. તો આપણે જવાબ લખીએ કે આપેલ
માહિતીનો બહુલક વર્ગ કેટલો મળશે? તો કે 1500 થી 2000. 1500 થી 2000 મળશે ને. હવે બહુલક વર્ગ મને મળ્યો 1500 થી 2000. તો બધી વિગત લખી નાખે કે L બરાબર તો કે કેટલા મળશે? 1500. કેમ? તો કે બહુલક વર્ગની અધસીમા, બહુલક વર્ગની અધસીમા. પછી F1 તો કે કેટલા છે? 40. બહુલક વર્ગની આવૃત્તિ. પછી F0 તો કે 24. બહુલક વર્ગની આગળની આવૃત્તિ. પછી F2 કેટલા મળશે? 33. બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. હવે h વર્ગ લંબાઈ કેટલાનો ગેપ છે? તો કે 1000, 1500, 1500 થી 2000, 2000 થી 2500 બધામાં સમાન ગેપ છે. કેટલાનો? તો કે 500 નો. 500 વર્ગ લંબાઈ બરોબર. શું આપેલું છે? વર્ગ લંબાઈ. કેટલાનો ગેપ છે? તો કે 500 નો. બરોબર. હવે જો બધી માહિતી મળી ગઈ, હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. L મળી ગયો, F1 મળી ગયો, F0 મળી ગયો, F2 મળી ગયો, H મળી ગયો. સૂત્રની બધી આપણને વિગત મળી ગઈ. તો સૂત્રમાં કિંમત મૂકીએ કે આપણું સૂત્ર શું છે? તો કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 એના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. L તો કે 1500 વત્તા F1 કેટલા છે? તો કે 40. F0 24. F1 છે 40, F0 છે 24. પછી F0 છે 24 બરોબર. તો કે 2 F1 તો કે 40 માઇનસ F0 તો કે 24 માઇનસ F2 કેટલા આપણને આપેલા છે? F2 33 અને એને ગુણ્યા 500 બરોબર. વર્ગ લંબાઈ 500. સાદુરૂપ આપીએ 1500 ના 1500 વત્તાના વત્તા 40 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 24. કેટલા વચ્ચે? તો કે 16 બરોબર. પછી 40 ગુણ્યા 2 એટલે કે 80 માઇનસ 24 તો કે 57 બરોબર. કેટલા થશે? 57 અને એને ગુણ્યા 500 બરોબર. 1500 ના 1500 પ્લસ ના પ્લસ 16 એમના એના છેદમાં 80 માંથી 57 બાદ કરો. કેટલા આવશે? તો કે 23 બરોબર. હવે એને ગુણ્યા 500. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. અહીંયા લખું તો કે Z બરાબર 1500 વત્તા કેટલા? 16 પંચાને 80, 8000 ભાગ્યા 23 બરોબર. હવે 8000 ભાગ્યા 23 કરો તો કેટલા આવશે? તો કે 347.82. ભાગાકાર તમે કરશો બરોબર. 1500 વત્તા 8000 ભાગ્યા 23 કરો તો કેટલા આવશે? તો કે 347.82. Z ના Z આ બંનેનો સરવાળો કરીએ. Z બરાબર 1500 વત્તા 0.00 હું લખી શકું 347.82 બરોબર. કેટલા આવશે? તો કે 1847.82. 1847.82 બરોબર. અહીંયા તમે પોઈન્ટ પછી 2 અંક લખ્યા. આગળ ત્રીજો અંક હોય તો એક ઉમેરી શકો. પોઈન્ટ
પછી તમારે એક અંક પછી રેન્ડમલી સંખ્યા અલગ અલગ આવે તો વાંધો નહીં, 82 આવતા હોય, 83 આવતા હોય, 83 આવતા હોય તો તમારે એક કેમાં આગળ ઉમેરી દીધો હોય, બરોબર. જો ફરી વખત આપણને રકમ શું આપેલી છે, તો કે રકમ આપેલી હોય, કોષ્ટક નથી દોરવાનું, આપણે સરળ અને સિમ્પલ. જો સૂત્ર આવડતું હોય, પહેલાં તો મહત્તમ આવૃત્તિ જોવાની. એમાં મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે, તો કે 40, બરોબર. તો એને કહી દેવાનું F1, આગળ F0, પાછળ F2, એટલું થઈ ગયું. L મળી ગયા, વર્ગ લંબાઈ, ગેપ કેટલાનો છે, સૂત્રમાં કિંમત મૂકી દઈએ, સાદરૂપ આપીએ, બરોબર. કેટલા મળશે? 1847.82. આગળ વધીએ, નેક્સ્ટ. તો આમાં આપણને શું મેળવવાનું કીધું? સાથે સાથે મધ્યક પણ મેળવવાનો કીધો, બરોબર. મધ્યક પણ મેળવવાનો કીધો. મધ્યકના દાખલા આપણે મોસ્ટ આગળ પહેલા સ્વાધ્યાયમાં ઘણા જોયા, બરોબર. 10 થી 12 જોયા. તો આનો મધ્યક તમે મેળવજો સાથે. આગળ વધીએ કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીનું ગુણોત્તર આવૃત્તિ વિતરણ આપણને દર્શાવે છે. બહુલક અને મધ્યક મેળવો. આમાં પણ બહુલક અને મધ્યક મેળવવાનો કીધો. બંને વસ્તુ આપણને મેળવવાની કીધી, બરોબર. મધ્યક પણ મેળવવાનો છે અને શું મેળવવાનું છે, તો કે બહુલક પણ મેળવવાનો છે. તો સૌપ્રથમ તો આપણે પહેલા બહુલક મેળવીએ. તો મોટામાં મોટી આવૃત્તિ જોઈએ. આમાં આપણે શું જોઈએ, તો કે મોટામાં મોટી આવૃત્તિ જોઈએ. તો કે મોટામાં મોટી આવૃત્તિ પહેલા જુઓ, 3, 8, 9, 10, 3, 0, 0, 2. તો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે, તો કે 10. મોટામાં મોટી આવૃત્તિ કઈ છે, તો કે 10. તો આને કહી દઈએ F1, આને કહી દઈએ F0, આને કહી દઈએ F2, અને આ આપણી થઈ ગયું L, અને આ થઈ ગયું આપણું બહુલક વર્ગ. શું થઈ ગયું? બહુલક વર્ગ. તો સૌપ્રથમ આપણે જવાબ લખતા પહેલા લખવું પડશે કે આપેલ માહિતીનો બહુલક વર્ગ કેટલો છે, તો કે 30 થી 35. 30 થી 35 શું છે, તો કે બહુલક વર્ગ, બરોબર. હવે જુઓ, બધામાં પહેલા તો ગેપ કેટલો છે, 5 નો, બરોબર. બધામાં ગેપ 5 નો છે. હવે બધી વિગત આપણે લખી નાખીએ. શું, તો કે L બરાબર બહુલક વર્ગ કેટલો છે, 30 થી 35. તો આપણે L બરાબર કેટલા મળશે, 30. બહુલક વર્ગની અધસીમા, બરોબર. પછી F1 કેટલા, તો કે 10. F1 10. બહુલક વર્ગની આવૃત્તિ. પછી F2 કેટલા છે, તો કે 3. બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. આપણે પહેલા F0 લખતા, બરોબર. આમાં પહેલા આપણે F2 લખ્યું, કાંઈ વાંધો નહીં. F0 કેટલા છે, તો કે 9. બહુલક વર્ગની આગળની આવૃત્તિ. H વર્ગ લંબાઈ કેટલી છે, કેટલાનો ગેપ છે, તો કે 5 નો. વર્ગ લંબાઈ, બરોબર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ બધી. તો કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. તો L આપણી આગળ કેટલા, 30 મેળા. F1 છે 10, F0 9 ને F2 3, બરોબર. F1 છે 10, F0 તો કે 9, 2 કૌંસમાં 10 માઇનસ F0 9, અને F2 કેટલા છે, 3. એને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલા છે, 5 નો ગેપ છે ને, 15 થી 20, 20 થી 25. સાદુરૂપ આપીએ, 30 ના 30 વત્તા અહીંયા કેટલા વચ્ચે 1, અહીંયા 10 દૂને 20 માઇનસ કેટલા, તો કે 12. એને ગુણ્યા 5. 30 ના 30 વત્તા 5 એકા 5, 20 માંથી 12 જાય તો કે 8.
8 ભાગ્યા 5 કરો કેટલા 5 ભાગ્યા 8 કરો પોઈન્ટ 0 પોઈન્ટ અહીંયા 0 બરોબર ભાગનો હાલે પોઈન્ટ તો કે 8 પંચા 40 88 64 8 સત્તુ 56 વધી જાય બરોબર તો કે 8 પંચા 8 સક 48 સોરી 8 સક 48 કેટલા વધ્યા 2 0 8 દૂને 16 કેટલા વધ્યા 4 0 તો કે 8 પંચા ને 40 0.625 30 વત્તા 0.625 સરવાળો કરો 30.625 ઝેડ બરાબર મળ્યા આપણને 30.625 હવે આનો તમને હું મધ્યક પણ મેળવવાનો કીધો બરોબર આપણે 2-3 દાખલાના નહોતા મેળવવા આનો આપણે મધ્યક મેળવી નાખીએ તો મધ્યક મેળવવા માટેનું સૌપ્રથમ તો કોષ્ટક લખવું પડશે પહેલા તો કે કોષ્ટક આપણને શું આપેલું છે તો કે વર્ગ આપેલું છે કેટલો આપેલો છે વર્ગ તો કે 15 થી 20 થી 50 થી 55 સુધી છે ને 15 થી 20 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 તમારે પણ રિવિઝન થઈ જાય 35 થી 40 40 થી 45 45 થી 50 અને 50 થી 55 બરોબર હવે જુઓ આવૃત્તિ fi આવૃત્તિ fi કેટલી આપેલી છે આપણને 3 8 9 10 3 8 9 10 3002 3002 બરોબર બધાયનો સરવાળો કરો કેટલા થશે તો કે તમને સિગ્મા fi બરાબર કેટલા મળશે 35 બરોબર બધાયનો સરવાળો કરો કેટલા મળશે આપણને 35 હવે જુઓ આપણી આગળ બે રીત બરોબર મધ્યક મેળવવા માટેની કેટલી રીત તો કે બે રીત મધ્યક મેળવવા માટેની બે રીત આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવો હોય તો એનું સૂત્ર તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi આપણને મળી ગયું એ મેળવવા માટે એ એટલે આપણે પેલા ધારેલો મધ્યક સૌપ્રથમ તો શું મેળવવું પડશે તો કે મધ્ય કિંમત xi મધ્ય કિંમત xi મેળવવા માટે એનું સૂત્ર છે કે અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2 બરોબર અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2 હવે જુઓ 20 વત્તા કેટલા છે 20 વત્તા 15 કેટલા કરો તો કે 35 20 વત્તા 15 કરો કેટલા થશે તો કે 35 હવે 35 ના અડધા કેટલા થશે તો કે 17.5 17 દુ 34 17.5 થશે કે નહીં 17 દુ 34 કેટલા થશે 17.5 હવે એમાં ગેપ કેટલાનો છે 5 નો ગેપ છે તો એમાં 5 ઉમેરી દો બરોબર 17 ને 3 20 ને 2 22 22.5 એમાં 5 ઉમેરો તો કે 27.5 5 ઉમેરો તો કે 32.5 37.5 42.5 47.5 અને 52.5 બરોબર આ આપણને શું મળ્યું તો કે મધ્ય કિંમત xi મળી ગઈ હવે મધ્ય કિંમત મળી ગઈ તો આપણે કોઈ પણને ધારી લઈએ મધ્ય કિંમત મળી ગઈ હવે આપણે શું કરીએ તો કે કોઈ પણને શું ધારી લઈએ તો કે a ધારી લઈએ દાખલા તરીકે હું પ્રથમ સંખ્યાને a ધારી લઉં તો હવે આપણે મેળવવાનું છે di તો કે di માટેનું સૂત્ર તો કે xi માઇનસ a di મેળવવા માટેનું સૂત્ર તો કે xi માઇનસ a બરોબર di મેળવવા માટેનું સૂત્ર xi માઇનસ a તો xi કેટલા છે 17.5 માઇનસ a કેટલા છે 17.5 જવાબ શું મળશે 0 xi માઇનસ a 22.5 માઇનસ 17.5 કેટલા મળશે 5 અહીંયા 10 5 નો વધારો અહીંયા 15 અહીંયા 20 અહીંયા 25 અહીંયા તો કે 30 અને અહીંયા
35. હવે એફઆઈ ડીઆઈ, એફઆઈ અને ડીઆઈ, તો કે એફઆઈ ડીઆઈ, એફઆઈ અને ડીઆઈ નો શું કરવાનો છે? તો કે ગુણાકાર. એફઆઈ અને ડીઆઈ નો આપણે શું કરવાનો છે? તો કે ગુણાકાર. બરોબર, ગુણાકાર કરીએ તો 0 × 3 0, 8 પંચા 40, અહીંયા તો કે 90, 10 ને 15 150, 20 તેરી ને તો કે 60, 25 × 0 એ તો 0 0, આ તો કે 0 0, 35 દુ તો કે 70. બરોબર, બધાયનો ગુણાકાર થઈ ગયો. બધાયનો સરવાળો કરો, કેટલા આવશે? 0. બરોબર, પછી 7 ને 6 તો કે 12 ને 1 13, 13 ને 5 તો કે 18, 18. બરોબર, 19 20, 20 30 ને કેટલા થશે? તો કે 31 નો એકડો વધી 3, કેટલા મળ્યા? 410. કેટલા મળ્યા? સરવાળો મળ્યો મને 410. હવે સરવાળો મળ્યો 410. કોનો સરવાળો? તો કે આપણે લખવું પડશે ને નીચે 410, પણ કોનો સરવાળો? સિગ્મા એફઆઈ ડીઆઈ. બરોબર, સિગ્મા એફઆઈ ડીઆઈ સરવાળો મળ્યો મને 410. હવે 410 સરવાળો મળ્યો. હવે આપણે કિંમત મૂકી દઈએ સૂત્રમાં. સૂત્ર આપણી આગળ શું છે? તો કે મધ્યક x બાર બરાબર સિગ્મા a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ. એ આપણે કેટલા ધાર્યા? એ કેટલા ધાર્યા? તો કે 17.5, 17.5 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ 410 એના છેદમાં તો કે 35. બરોબર, અહીંયા 7 પંચા ને 35, આને 5 વડે ભાંગો, કેટલા આવશે? 410 ને આપણે 5 વડે ભાંગીએ તો કે 8 પંચા ને 40, 5 દુ ને 10, 85 × 10 થશે. કેટલા થશે? તો કે 85 × 10, 85 × અહીંયા કેટલા? 5 દુ ને 10, 82 આવશે ને? 82 × 5, 5 5 ઉડી ગયા. હવે 17.5 એને વત્તા 82 ભાંગ્યા કેટલા કરો? 7. 17.5 82 ભાંગ્યા કેટલા કરવાના છે? 7, એટલે મળશે 11.71. 17.5 એને વત્તા 82 ભાંગ્યા 7 કરો તો કેટલા મળશે? તો કે 11.71. બંનેનો સરવાળો કરો. 17.5 એને વત્તા 11.71, અહીંયા 0 તો કે 1, 7 ને 5 12 નો બગડો વધી 1, અહીંયા 7 8 ને 9 કેટલા મળ્યા? 29.21. x બાર આપણને મધ્યક મળ્યો કેટલો? તો કે 29.21. બરોબર, કેટલો મળ્યો મધ્યક? 29.21. શું તમને મધ્યકના આપણે ઘણા દાખલા જોયા હતા, એટલે મેં તમને આગળમાં મધ્યક મેળવાયો નથી, પરંતુ આમાં એકમાં મેળવાઈ દીધો, એટલે આપણે શું થઈ ગયું? રિપીટ. હવે આગળ વધીએ. 5મો દાખલો આપણને કંઈક આપેલો છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે અને મેળવવાનું શું છે? બહુલક મેળવવાનો છે. બહુલક મેળવવાનો છે. સૌપ્રથમ બહુલક મેળવવા માટે કે મહત્તમ આવૃત્તિ જોવાની. બરોબર, બહુલક મેળવવા માટે આપણે શું કરવાની? તો કે મહત્તમ આવૃત્તિ. મહત્તમ એટલે કે વધારેમાં વધારે આવૃત્તિ. તો અહીંયા જોઈએ વધારેમાં વધારે આવૃત્તિ 4 18 9 7 6 3 2 1 1 તો કઈ છે? તો કે 18. વધારેમાં વધારે એટલે મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 18. એને કહી દઈશું F1, આને F0, આને કહી દઈશું F2. બરોબર, શું કહી દઈશું? F2. તો હવે આન્સર સૌપ્રથમ તો કે બહુલક વર્ગ જે આપણી મહત્તમ આવૃત્તિ હોય, વધારેમાં વધારે આવૃત્તિ, એનો વર્ગ એ આપણો બહુલક વર્ગ. 4000 થી 5000 બધામાં ગેપ કેટલાનો છે? 1000 નો છે. જો 3 થી 4, 4 થી 5000, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11 વર્ગ લંબાઈ બધામાં સમાન છે. હા, તો લખીને કે સૌપ્રથમ આપેલ માહિતીનો બહુલક વર્ગ કેટલો છે? તો કે 4000 થી 5000.
બહુલક વર્ગ મળી ગયો। હવે બધી આપણે વિગત લખીએ। પહેલા હું તો કે એલ આપણે સૂત્રમાં શેની જરૂર પડશે તો કે એલ કેટલા છે તો કે 4000। કેમ તો કે બહુલક વર્ગની અધસીમા, પછી F1 કેટલા છે તો કે 18। બહુલક વર્ગની આવૃત્તિ F2 તો કે બહુલક વર્ગની F0 લઈએ। પહેલા F0 કેટલા તો કે 4। બહુલક વર્ગની આગળની આવૃત્તિ F2 કેટલા આપણને તો કે 9। બહુલક વર્ગની પાછળની આવૃત્તિ હવે h વર્ગ લંબાઈ તો કે 1000। બધી વિગત આપણને મળી ગઈ। જો L મળી ગયો, F1 મળી ગયો, F0 મળી ગયો, F2 મળી ગયો, H મળી ગયો। L તો કે બહુલક વર્ગની અધસીમા L બરાબર કેટલા તો કે 4000, F1 બરાબર 18, F0 બરાબર 4, F2 બરાબર 9 અને વર્ગ લંબાઈ કેટલી આપેલી છે તો કે 1000। સૂત્રમાં કિંમત મૂકીએ કે Z બરાબર તો કે L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H બરોબર। હવે L આપણને કેટલા મળ્યા? L આપણે કેટલા તો કે 4000, F1 18, F0 4, L તો કે 4000, F1 તો કે 18 માઇનસ F0 તો કે 4, 2F1 18, F0 4 માઇનસ F2 9, F2 9 અને વર્ગ લંબાઈ કેટલી છે તો કે 1000 બરોબર। બધી વિગત આપણને મળી ગઈ। હવે આપણે સાદુરૂપ આપીએ। 4000 ના 4000 પ્લસ ના પ્લસ 18 માંથી 4 જાય તો કેટલા વધશે તો કે 14, 18 દુને 36, 4 ને 9 તો કે 13 એને ગુણ્યા 1000 એમ નામ 4000 વત્તા અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર 14 ગુણ્યા 1000 તો કે 14000। અહીંયા કેટલા આવશે 23 બરોબર। અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે બરોબર। 14000 ભાગ્યા 23, 14000 ભાગ્યા 23 કરો એટલે એનો ભાગાકાર આપણને કેટલો મળશે તો કે 608.69 બરોબર। 4000 વત્તા 608 પોઈન્ટ કેટલા મળશે 69 આનો ભાગાકાર મળશે 608.69। સરવાળો કરીએ કે 4000 પછી પોઈન્ટ પછી હું 00 લખી શકું, પોઈન્ટ પછી આપણને આપેલો નથી તો 0.00 608 એને પોઈન્ટ તો કે 69 બરોબર। તો કે 4608 પોઈન્ટ કેટલા આવશે 69। તો Z બરાબર મને મળશે કે Z બરાબર 4608.69। આ શું મળ્યો આપણને બહુલક, આપેલ માહિતીનો બહુલક મળ્યો કેટલો તો કે 4608.69। આગળ વધીએ નેક્સ્ટ। તો આપણને શું આપેલું છે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધ કરી અને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે। આ માહિતીનો શું મેળવવાનો છે તો કે બહુલક મેળવવાનો છે। આપેલ માહિતીનો શું મેળવવાનો છે બહુલક મેળવવાનો છે બરોબર। હવે બહુલક મેળવવા માટે જેમ આપણે ગણતા હતા એ જ રીતના પ્રોસેસ શું કરવાનું પહેલા તો કે મહત્તમ આવૃત્તિ જોવાની, વધારેમાં વધારે આવૃત્તિ જોઈએ તો કે 7, 14, 13, 12, 20, 11, 15, 8 મોટામાં મોટી તો કે 20, મોટામાં મોટી મહત્તમ આવૃત્તિ કેટલી છે 20 બરોબર। મહત્તમ આવૃત્તિ કેટલી છે 20। તો આને કહી દઈએ F1 આગળની આવૃત્તિ, F0 પાછળની આવૃત્તિ, F2 બરોબર। બહુલક વર્ગ આપણને કેટલો મળશે 40 થી 50
બહુલક વર્ગ કેટલો મળશે? 40 થી 50. તો આપણે લખીએ આન્સર કે સૌપ્રથમ આપેલ માહિતીનો બહુલક વર્ગ કે આપેલ માહિતીનો બહુલક વર્ગ, આપેલ માહિતીનો બહુલક વર્ગ કેટલો છે? તો કે 40 થી 50 મળે. 40 થી 50 આપણને શું મળ્યો? તો કે બહુલક વર્ગ મળ્યો, બરોબર. તો હવે એની મદદથી લખીએ શું? તો કે L બરાબર મને કરશે કેટલા મળશે? તો કે 40. કેમ? તો કે બહુલક વર્ગની અધસીમા પછી F1 20 બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ F0 તો કે 12 બહુલક વર્ગની આગળની આવૃત્તિ F2 બહુલક વર્ગની F2 કેટલા છે? તો કે 11 બહુલક વર્ગની પાછળની આવૃત્તિ હવે વર્ગ લંબાઈ S કેટલાનો ગેપ છે? બધામાં 10 નો ગેપ છે. તો કે S બરાબર 10 વર્ગ લંબાઈ. સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણું. તો કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H, બરોબર. L વત્તા F1 માઇનસ F0 માઇનસ F2 ઓલા છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. હવે L બરાબર તો કે 40 વત્તા F1 કેટલા? તો કે 20 F2 ઓલા F0 તો કે 12 F1 20 F0 12 F1 તો કે 20 F0 તો કે 12 છેદમાં 2F1 તો કે 20 માઇનસ 12 અને F0 કેટલા? F2 કેટલા મળશે? તો કે 11 એને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી આપણને આપેલી છે? 10, બરોબર. વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 10. હવે 40 ના 40 20 માંથી 8 જાય, ઓલા 20 માંથી 12 જાય તો કેટલા વધશે? તો કે 8 20 દૂને તો કે 40 માઇનસ કેટલા વધશે? તો કે 23, બરોબર. એને ગુણ્યા 10. હવે 40 માંથી 23 બાદ કરો કેટલા મળશે? તો કે 17. 40 વત્તા 10 અઠ્ઠા ને 80 એને ભાગ્યા 17, બરોબર. Z બરાબર હવે જો Z બરાબર 80 ભાગ્યા 17 કરો તો આપણને કેટલા મળશે? 40 વત્તા 80 ભાગ્યા 17 કરો તો કે 4 પોઈન્ટ કેટલા મળશે? તો કે 70, બરોબર. હવે Z ના Z, બરોબર. ભાગાકાર હું નથી દર્શાવતો, ભાગાકાર તમે કરી નાખજો. 80 ભાગ્યા 17 કરો એટલે 4 પોઈન્ટ કેટલા મળશે? 70. સરવાળો કરો કેટલા મળશે? તો કે 44.70. બહુલક શું મળ્યો? તો આપણને મળ્યો 44.70, બરોબર. 44.70. ફરી વખત કે અત્યાર સુધીમાં આપણે પહેલા આંકડાશાસ્ત્રમાં કે પહેલાં આપણે મધ્યક મેળવવાના દાખલા જોયા, બરોબર. પછી ત્યારબાદ એની પછી આપણે બહુલક મેળવવાના દાખલા જોયા. જો મધ્યક કરતાં બહુલક તમને સરળ પડશે, બરોબર. ખાલી સૂત્ર આવડતું હોવું જોઈએ. ઓલામાં આપણે કોષ્ટક પણ દોરવું પડતું. આમાં આપણે એવું કાંઈ કોષ્ટક દોરવાનું નથી. ડાયરેક્ટ આપણને ક્વેશ્ચન આપ્યો હોય તો એમાં પહેલાં શું કરવાનું? તો કે મહત્તમ આવૃત્તિ જોવાની. વધારેમાં વધારે આવૃત્તિ આપી હોય એને કહી દેવાનું F1, આગળની આવૃત્તિ F2, પાછળની આવૃત્તિ F0. સૌપ્રથમ તો જે મહત્તમ આવૃત્તિ હોય ને એની મદદથી આપણને બહુલક વર્ગ મળશે. જો બહુલક વર્ગ મળી જાય એટલે બધી વસ્તુ આપણને ખબર પડી જાય. સૂત્રની બધી કિંમત આપણને મળી ગઈ તો બધી પછી શું કરવાનું છે? જો અત્યાર સુધી જે આપણે બધા દાખલા જોયા એક કઈમાં એવું ક્યાંય બન્યું કે જેની વર્ગ લંબાઈ સમાન ન હોય. પછી મેં તમને કીધું શરૂઆતમાં કે મહત્તમ મોટા મોટી આવૃત્તિ કાંઈ પહેલી નથી આપી, કાંઈ છેલ્લી નથી આપી. નહીતર થાય ને કે જો પહેલા આપી હોય તો F0 કોને ગણવો, છેલ્લે આપી હોય તો F2 કોને ગણવો, પણ એવું તમને નહીં આપેલું હોય, બરોબર. તો મળીએ છીએ નવા લેક્ચરમાં આપણે
કે હવે આપણે એક છેલ્લો ટોપિક બાકી છે મધ્યસ્થ, બરોબર? તો નવા લેક્ચરમાં મળીએ મધ્યસ્થ સાથે. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, જય ભારત.